આધા ફૂલ અને ગાયબ હાથી. બદલીપુરની ટીમ આધા ફૂલ. નામ કિટી. ઉંમર 16 વર્ષ. ધોરણ 11મું. ગુણ જોશ પણ છે અને હોશ પણ. કિટી માટે કશું અશક્ય નથી. નામ અદરક. ઉંમર 15 વર્ષ. ધોરણ 7મું. સ્કૂલ છોડી દીધી છે. ગુણ 1 નંબરનો જુગાડો. અદરક પાસે આઈડિયાનો ભંડાર છે. નામ તારા. ઉંમર 12 વર્ષ. ધોરણ 7મું. ગુણ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક. તારા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી. ત્રણેય બદલીપુરમાં રહે છે. ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે. બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે. તેઓને મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ. બદલીપુરમાં વિવેક નામનો એક છોકરો રહેતો હતો. તે પોતાના રૂપ રંગથી જરા પણ ખુશ ન હતો. તેથી તે સતત ઉદાસ રહેતો હતો. હું કેટલો જાડો છું. જો હું પણ ખુબીલાલ જેવો દેખાતો હોત તો. ખુબીલાલ એક મહાવત હતો. તે એકદમ હીરો જેવો દેખાતો હતો. ઊંચું કદ, સુંદર વાળ અને ખડતલ શરીર. ખુબીલાલ બાળકોને હાથી પર બેસાડીને બદલીપુરમાં ફેરવતો અને પૈસા કમાતો. ખુબીલાલ રોજ સવારે હાથીને વિવેકના ખેતરમાં છોડી મૂકતો. હાથી આખો દિવસ ઘાસ ખાતો અને સાંજે ખુબીલાલ પાસે પાછો આવી જતો. એ હાથી, મારા હાથીને સારી રીતે ખવડાવજે. વિવેક સતત પોતાની સરખામણી ખુબીલાલ સાથે કરતો અને તેના કારણે ઉદાસ રહેતો. તેને ખુબીલાલ જેવા દેખાવું હતું. હું ખુબીલાલ જેવો દેખાતો હોત તો તે ક્યારે મને હાથી ન કહેત. તે સુંદર દેખાય છે એટલે જ બધા તેને પસંદ કરે છે અને તે પણ ખુશ રહે છે. એક દિવસ ખુબીલાલ રડતો રડતો આધા ફૂલની ટીમ પાસે આવે છે. શું થયું ખુબીલાલ? કેમ રડે છે? મારો હાથી ગુમ થઈ ગયો છે. શું? હાથી ગુમ થઈ ગયો? કેવી રીતે? હું રોજ હાથીના ખેતરમાં મારો હાથી છોડીને આવું છું. હાથીના ખેતરમાં? પેલો છે ને જાડિયો વિવેક. તારે આ રીતે કોઈને ચીડવવા ન જોઈએ. તે તો ફક્ત એક શબ્દ કહ્યો, પણ તારા આ એક શબ્દની તેના પર કેટલી ખરાબ અસર થાય તું જાણે છે? આ રીતે ચીડવવાથી તે પોતાને બીજા કરતા ઉતરતો માનવા લાગે છે. પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. જો હવે ભૂલથી પણ કોઈને ચીડવતો નહીં, સમજ્યો? હંમેશા સમજી વિચારીને બોલજે. હવે બોલ, શું થયું હતું? મારો હાથી રોજ જાતે ઘરે આવી જતો, પણ આજે ન આવ્યો એટલે હું તેને લેવા ગયો. મને શી ખબર, તે તો ક્યારનો જતો રહ્યો છે. મારો હાથી ક્યાં હશે? મને મારો હાથી પાછો જોઈએ છે. મને ખબર છે તારો હાથી ક્યાં છે. ક્યાં છે? વિવેક પાસે. શો પુરાવો છે? હું તારાની વાત સમજી ગઈ. પુરાવો વિવેકના ઘરેથી જ મળશે. ચારે વિવેકના ઘરે જાય છે. પેલો રહ્યો હાથી. તેનું નામ વિવેક છે. તેને હાથી ના કહીશ. અદરકની જેમ જ જો તમે તમારા મિત્રો બીજા વિશે બોડી ટોક કરે તો શું તમે પણ તેમને સુધારશો? મને પાક્કી ખાતરી છે કે હાથી અહીંથી જ મળશે. ચાલો વિવેકની સાથે વાત કરીએ. તમે અહીંયા શા માટે આવ્યા છો? શું જોઈએ છે? વિવેક, તે ખુબીલાલનો હાથી જોયો છે? મને કશી ખબર નથી. તું ડરીશ નહીં. તને જે પણ ખબર હોય તે મને કહી દે. આ સાંભળીને વિવેક ઝડપથી ભાગવા લાગે છે. કીટી અને અદરક તેની પાછળ દોડીને તેને પકડે છે. ભાગે છે શા માટે? અમારી સાથે વાત કર. જો ખુબીલાલ કેવો દેખાવડો છે, પણ તે મને હાથી કહે છે ત્યારે મને કેટલું ખરાબ લાગે છે તેની તમને ખબર નથી. તો પછી ખુબીલાલ સાથે મારી સરખામણી ન કરું તો કોની સાથે કરું? હું તો તેના જેવો ગોરો પણ નથી. અદરક જેવો કાળો છું. મેં ખુબીલાલ જેવો દેખાવા ખૂબ પ્રયત્ન કર્યા. પાવડર લગાવ્યો અને વાળ સેટ કરાવ્યા, છતાં મારો દેખાવ તેના જેવો ન થયો. ખુબીલાલે ઉપરથી ડાજા પર ડામ દીધો. મને હાથી કહીને ચીડાવ્યો. આ સાંભળીને કિટી, તારા અને અદરક પણ ઉદાસ થઈ ગયા. કોઈને આ રીતે ચીડવવું એ ખોટું છે. ખુબીલાલે આવું ન કરવું જોઈએ. ખુબીલાલને કારણે હું દુઃખી થયો. તેના જેવો ન દેખાવ તો કઈ નહીં, પણ તેને મારી જેમ દુઃખી તો કરી શકું છું ને. એ જ વિચારીને મેં તેનો હાથી છુપાવી દીધો. તો એમ વાત છે. વિવેક, તું ખુબીલાલ જેવો નથી દેખાતો. એમાં ઉદાસ થવા જેવું શું છે? મને ખબર છે હું કાળો છું. ક્યારેક હું મારી સરખામણી
બીજા સાથે પણ કરું છું. આવું બધા જ કરતા હોય. આ બહુ સામાન્ય બાબત છે. જ્યારે હું આવી સરખામણી કરું છું ત્યારે મારી જાતને કહું છું કે દરેક માણસ પોતાની રીતે ખાસ હોય છે અને તેથી રંગ લઈને મને ખરાબ નથી લાગતું. મને ચશ્મા છે અને કિટીને નથી, પરંતુ હું શા માટે વિચારું કે મારે કિટી જેવા દેખાવું છે? હું તારા છું અને હું જેવી છું તેવી જ સારી છું, કોઈના જેવી નહીં, બસ મારા પોતાના જેવી. વિવેક, ખુદની સરખામણી ખુબીલાલ સાથે કરીને તું જ દુઃખી થયો ને? જો તને કોઈ ચીડવતું હોય તો તારે તારા કોઈ ખાસ વ્યક્તિને વાત કરવી જોઈએ. જો તમે આધા ફૂલની ટીમનો હિસ્સો હોત તો તમે વિવેકને કેવી રીતે સમજાવશો? હા, મને વાત સમજાઈ ગઈ. હવે હું મારી સરખામણી કોઈની સાથે નહીં કરું. બીજા સાથે રૂપ, રંગની સરખામણી નુકસાનકારક છે. તેના કારણે સંબંધો પણ બગડે છે. આપણે અને બીજા એમ બધા દુઃખી થાય છે. વિવેક, મને માફ કરી દે વિવેક. મેં તને હાથી કહીને ચીડવ્યો. હવે આવું ક્યારેય નહીં કરું. એ તો કહી દે, હાથી ક્યાં છે? વિવેક બધાને ખેતરમાં લઈ જાય છે. ત્યાં શેરડીના મોટા ઢગલા પાછળ હાથી ઊભો હોય છે. આ રહ્યો હાથી. બહુ સારી રીતે રાખ્યો છે. મારો વાલો હાથી. બીજા દિવસથી બદલીપુરના બાળકો પહેલાની જેમ જ હાથી પર ફરવા લાગ્યા. તારા, તને કેવી રીતે ખબર પડી કે વિવેકે હાથી ગાયબ કર્યો છે? જ્યારે ખુબીલાલે કહ્યું હતું કે હાથીના ખેતરમાં હાથીને ખવડાવવા લઈ જાય છે, ત્યારે મને સમજાઈ ગયું કે મામલો દેખાવનો છે. બધામાં કોઈને કોઈ ખાસ ગુણ હોય છે જે તેમને બીજાથી અલગ પાડે છે. રૂપ, રંગ અને કદ કાઠીની સરખામણી નુકસાનકારક છે. તેનાથી પોતાને ઉતરતા સમજવા લાગીએ છીએ અને આત્મવિશ્વાસ ઓછો થાય છે. માટે ન તો પોતાની સરખામણી કરવી કે ન તો કોઈને ચીડવવા જોઈએ. આ વાત આજે આધા ફૂલે બદલીપુરના લોકોને સમજાવી દીધી. આધા ફૂલ જિંદાબાદ. વાર્તાનો બોધ. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? વિવેક પોતાની તુલના ખુબીલાલ સાથે હંમેશા કરતો રહે છે. પોતાની તુલના ખુબીલાલના કાળા ઘટ વાળ અને ખડતલ શરીર સાથે કરે છે. એક દિવસ વિવેક ખુબીલાલની જેમ ન દેખાતા ખૂબ જ ઉદાસ થઈ જાય છે. ગુસ્સામાં આવીને તે ખુબીલાલનો હાથી છુપાવી દે છે. આધા ફૂલ ટીમ હાથી શોધી કાઢે છે. આપણે આપણી તુલના અન્ય સાથે ન કરવી જોઈએ. આપણે જેવા છીએ તેવા જ સારા છીએ.